મોંઘાદાટ રિસોર્ટમાં નેતાઓએ બજેટની બેઠક રાખી, જે ચર્ચાનું કેન્દ્ર બની છે। સવાલો ઉઠ્યા કે પ્રજાના ટેક્સના પૈસા આ રીતે ઉડાવાય એ તો કઈ રીતે ચાલે। ઘટના હિંમતનગરની છે, જ્યાં નગરપાલિકાની બજેટ બેઠક ખાનગી રિસોર્ટમાં યોજવામાં આવી। સત્તાધારીઓ અને ચીફ ઓફિસરનો દાવો છે કે નિયમ અને જોગવાઈઓ પ્રમાણે જ બજેટ બેઠક ગોઠવાઈ છે। દાવા પ્રમાણે રિસોર્ટમાં અંદાજે 50 જેટલા કોર્પોરેટર અને કર્મચારીઓ માટે હોલ અને જમવાની વ્યવસ્થા સાથે બુકિંગ કરવામાં આવ્યું છે। પ્રમુખના જણાવ્યા મુજબ અન્ય કોઈ સુવિધાનો લાભ નહીં લેવાય। ઉદ્દેશ્ય માત્ર પવિત્ર વાતાવરણમાં બેઠક યોજવાનો છે। બંનેના નિવેદનો પ્રમાણે પ્રતિ વ્યક્તિ માત્ર 400 થી 500 રૂપિયા જ ખર્ચ કરાયો છે। ક્યાંય કોઈ પાલિકાનો કોઈ ખર્ચો અમે હિંમતનગર નગરપાલિકાની આજ સુધીની તાસીર છે। પ્રજાના પૈસા ક્યાંય વેડફતા નથી। પહેલા સરકારશ્રીએ જ્યારે હું કારોબારી અધ્યક્ષ હતો ત્યારે અમે પોળોમાં પણ આવી રીતે બજેટની મિટિંગ કરી હતી, તિરુપતિ ઉપવનમાં પણ આવી રીતે મિટિંગ કરી હતી અને આ પાર્વતી હિલ્સમાં અમે મિટિંગ રાખેલી છે બજેટની। દર 5 વર્ષે હિંમતનગર નગરપાલિકા છેલ્લી બે મિટિંગો બજેટની આ રીતે રાખતી હોય છે। ટર્મ પૂરી થવાની હોય એ વખતે ક્યાંય કોઈ ખોટા ખર્ચા કરતા નથી। અમે ફક્ત ને ફક્ત અહીંયા ભોજન લઈશું અને ભોજન લીધા બાદ મિટિંગ કર્યા બાદ અમે સૌ ઘરે જઈશું, પણ એક પવિત્ર વાતાવરણમાં, એક સારા વાતાવરણમાં મિટિંગ થાય એ જ ઉદ્દેશ હોય છે। ક્યાંય કોઈ હિંમતનગર નગરપાલિકાના સદસ્યો નાણાંનો દુરુપયોગ કરીને ક્યાંય કોઈ વખતે બહાર જતા નથી। ફક્ત ને ફક્ત બજેટની મિટિંગ માટે આ રીતે અહીંયા મળતા આવીએ છીએ। આ પાર્વતી હિલ્સ જે રિસોર્ટ છે એની કોઈ એમ્યુનિટીઝ અમારા સદસ્યો કે અમારા કર્મચારીઓ કોઈ એમ્યુનિટીઝ વાપરવાના નથી અને આ પ્રમાણે અમે અહીંયા બજેટની મિટિંગ કરવાના છીએ। હિંમતનગર નગરપાલિકાના ટોટલ અમે 36 સદસ્યો છીએ અને એપ્રોક્સિમેટલી જે સદસ્યો આવશે એ અમારા દરેક ખાતાના વિભાગના વડાઓ એમ કરીને અંદાજે 50 લોકો, મેક્સિમમ 50 લોકો અહીંયા ભોજન લેશે અને એની કોમ્પ્લિમેન્ટરીમાં એમણે અહીંયા જે હોલ મિટિંગ માટે છે એ વાપરવા આપ્યો છે અને ફી આપી છે। એટલે અંદાજે 30,000 રૂપિયા, ફક્ત 30,000 રૂપિયાના ખર્ચે જ આ મિટિંગ પૂર્ણ થશે। બાકી કોઈ વધારાનો ખર્ચો નહીં, કોઈ એમ્યુનિટીઝ અમારા સદસ્યો કે અમારા કર્મચારીઓ કોઈ વાપરવાના નથી। હજુ આમાં પ્રજાના ટેક્સના પૈસાનો કોઈ વેડફાટ નથી। નગરપાલિકાનું બોર્ડ નિયમ અનુસાર જો ધારે તો નગરપાલિકાની બહાર પણ કોઈ જગ્યાએ બોર્ડ બોલાવી શકે છે। એની જોગવાઈના આધીન જ આજે આ રિસોર્ટની અંદર બજેટ બોર્ડની બેઠક રાખવામાં આવી છે અને એમાં માત્ર જમણવાર રાખેલ છે અને જમણવારની આ પ્રકારના જે ઉત્સવો વગેરેના ખર્ચા કરવા માટે નગરપાલિકાની સત્તા છે। નગરપાલિકા પ્રધાન સભા મંડળમાંથી આ પ્રકારના ખર્ચ કરી શકે છે। આનો અંદાજિત ખર્ચ 27,000 થી 28,000 રૂપિયા છે। આમાં માત્ર જમણવાર જ છે જેટલા મેમ્બર અહીંયા હાજર છે અને કોમ્પ્લિમેન્ટરીમાં નગરપાલિકાને રિસોર્ટ તરફથી હોલ આપવામાં આવેલ છે, જે હોલમાં બેઠકનું સંચાલન થશે। એ સિવાય બીજી કોઈ પણ એમ્યુનિટી નગરપાલિકા દ્વારા કોઈ પણ એમ્યુનિટીનો ઉપયોગ કરવામાં આવનાર નથી, જેથી આ મોંઘોદાટ રિસોર્ટ જેની વાત છે એ તદ્દન ગેરવાજબી છે। માત્ર જમણવારનું જ આયોજન અહીંયા રાખેલું છે। પર પર્સન આશરે 400 થી 500 રૂપિયાનો ખર્ચો છે પર પર્સન।